બે ભાગ સાવ કો એટલે ખ્યાલ આવી જાય કે આ સાવધાન કરવાની વાત આવે છે. સમય આંબડી હતું અને આંબડીના વિદ્યાર્થીઓ જે યોગાસનોના જે પ્રોગ્રામ આપ્યો જોરદાર, એ જોયા પછી અહીંયા શરૂ કરી નાખ્યું. અને એટલે સુધી કે તમે વિદ્યાર્થીઓ આ પગ પાછલા પગ આમ લઈ જઈ, આ પાછલા પગ છે ને સુધી પાછલા પગ એ લાવી મોઢું આમ આના વચ્ચે દેખાય, પાછલા પગના વચ્ચે મોઢું, આખું શરીરને વાળી એ શરૂ કર્યું હતું ને આપણે. હવે એકદમ પેલા થયો જરા મુલાયમ શરીરવાળો, સહેલાઈથી પેલું કરી શકે એવો. તો આમ આપણને એમ થાય એને આપણે એને ધુવામાં અમારો સરોદય મેળો થયો તો આંબડીથી ખાસ બોલાયા ગાડી લઈને લોકોને ટુકડીને, અને આખા બધાને બતાવ્યો તો લોકો ખુશ થઈ ગયા. સરસ પ્રોગ્રામ થયો હતો, પણ એવું આપણે પણ કરી શકાય એવું લાગ્યું. તમે ત્યાં ઝાડ ખરાબ જુઓ અને પછી એક બિલાડી છે જીઆઈ છે, પછી એના બચ્ચા થોડા મોટા થયા પછી બચ્ચાને શીખવાડે તો ઝાડના આમ જાય, પછી કૂદકો મારે, સામે ઊભી રહે અને બચ્ચાને ઈશારો કરે, એક પ્રયાસ કરે, ના આવે તો ગભરાય તો પાછી ફરી જાય, પાછી જાય, પાછું નહીં લાવે, પાછું નાનો કૂદકો લાવે, એમ કરતાં મોટો કૂદકો મરાવે, એમ કરતાં કૂદકો મારવાનો. એ જ રીતે કંઈ વસ્તુને પકડવાનું, ઉંદરડી જતી હોય તો એને પકડવાનું, આવજો. જેમ સુથારનો છોકરો તો આપણે સુથારનું શીખે, લોહાનું તો લોહાનું શીખે, ખેડૂતનું તો ખેડૂતનું શીખે, એ શીખવાડે ને એમ પ્રાણીઓમાં આપવા. લોકનિકેતન પરિવાર આમ તો મારો જન્મ પણ અહીંનો જ છે, ઉછેર પણ અહીંનો જ છે, કાર્યકર્તા તરીકે જોડાયો ત્યારથી સેવાદળ સાથે પણ જોડાયો છે. એના પપ્પા પરણ્યા જ કરવા આવેલા, 4 ચોપડી કે 5 ચોપડી 4 ચોપડી ભણેલા, પછી એમને ભણાયા, ભણવતસિંહને ભણ્યા, 7મીની પરીક્ષા આપી, પછી SSC આપી, પછી સેવકમાં લીધેલા, સેવકમાંથી કારકુનમાં લીધા, પછી આ છોકરાઓના બંને ભણાયા, MA BEd જે કંઈ MA BEd, નાનો ભાઈ પણ લગભગ BA છોકરા ભણ્યા ગણે તૈયાર થયા. અમારા નાનો જે હમણાં કહે છે કે એના પપ્પા આવેલા કલઈ કરવા અહીંયા આવતા હતા લારી લઈને પાલનપુરથી, અને એમાંથી પછી મને થયું કે અમને કંઈક પેલું કરતો એમને અહીંયા સેવકમાં પટાવાડામાં રાખ્યા. પછી ડ્રાઇવિંગ તૈયાર થઈ ગયેલા, ડ્રાઇવિંગ ટ્રેક્ટર વગેરે ચલાવતા વર્ષો સુધી, અને એમને પરિવાર ઘણું મોટું, 5-6 ભાઈ, 6 કે 7 ભાઈ, 6 કે 7 ભાઈ અને એક દીકરી. બધા છોકરા ભણ્યા ગણ્યા અને સરસ તૈયાર થયા. વણજારા કુટુંબ સરસ તૈયાર થઈ ગયા. તો ગુજરાતી પણ એમને શીખવવું પડે, અને ગુજરાતીમાં એમને જે બોલે એ પ્રમાણે લખે એટલે થોડીક ગુજરાતી ભાષાના માર્કિંગની પણ પ્રોબ્લેમ રહેતી હોય છે, એટલે ગુજરાતીનું પણ સ્પેશિયલ ટીચિંગ એમને આપવું પડતું હોય છે. એ ઉપરાંત બીજી ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓ જે અમારે સંસ્થાગત થાય છે, એ પછી સારવાર માટેના જે કેમ્પો હોય છે એમાં પણ અમે સહયોગ આપીએ છીએ. તો એ બધા જે કામો ત્યાં સમાજ ઉત્થાન માટેના થાય છે એમાં સહયોગ અમે આપીએ છીએ. એટલે ત્યાં જઈને એમને બધાને ભેગા કરીને અત્યારે યુવક મંડળ બનાવ્યું છે, અને હવે ધીમે ધીમે એની પ્રવૃત્તિઓ ચાલુ કરી છે. એમાં પ્રવૃત્તિમાં પહેલાં તો એક કામની અંદર 1977થી જોડાયેલો છું, 8-9 10 મેં કરેલું છે. અમારે ત્યાં એક એવો પ્રયાસ ચાલે છે કે અહીંયા બેઠા બેઠા આ ચાલે છે આપણી નીચે, તો રતન ત્યાં લવાણાવાળા જોઈ શકે, ત્યાં જોઈ શકે. અત્યારે તમારું પોંડિચેરી વાળું ચાલુ છે કે ભાઈ?
બધું અમે ગોઠવી નાખેલું છે. એ રોજે રોજનું ધીમે ધીમે હવે એકાઉન્ટ બેંક એકાઉન્ટ બધું એ રીતે જ અમારે કરવું છે કે અમે બધા તરત જ વિધાના મિનિટ બધી વાત પતી જાય. પ્રયાસ ગોઠવો હે તારે નાખો ટ્રકમાં જવાય આપણી